Hi everyone, good morning. Once again I welcome all the students, standard 9, subject English. અને મિત્રો તમે જાણો છો કે ફંક્શન જે ક્વેશ્ચન છે એ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન અને લગાતાર ઘણા દિવસોથી આપણે આ ક્વેશ્ચનને સમજી રહ્યા છે, શીખી રહ્યા છે. ટોટલ 7 માર્ક્સનો આ ક્વેશ્ચન ધોરણ 9 માં પૂછાય છે, જે ધોરણ 10 માં જ્યારે જશો તમે ત્યારે એ ક્વેશ્ચન બની જાય છે ટોટલ 9 માર્ક્સનો. અને અગેન 11, 12 સાયન્સ, કોમર્સ ઓર આર્ટ્સ કોઈ પણ સ્ટ્રીમમાં તમે જશો તમને ઇંગ્લિશના ક્વેશ્ચન પેપરની અંદર આ જ ક્વેશ્ચન 12 માર્ક્સમાં જોવા મળશે. ત્યારે આજના આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 9 ની વાત કરીએ છીએ ત્યારે તમે જોશો તો અહીંયા આજનો વિડિયો લેક્ચર જે છે એ કંઈક જુદા પ્રકારે છે. અગાઉના ટોટલ 8 વિડિયો લેક્ચર્સ આપણે તૈયાર કર્યા, જેમાં આપણે ફંક્શન વિશેની જુદી માહિતી મેળવી. એમાં કયા પ્રકારના વાક્યો આવી શકે, કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને ફંક્શન્સના ક્વેશ્ચન્સ જે છે એના આન્સર્સ કેવી રીતે લખી શકાય એની આપણે ચર્ચા કરી. ટોટલ 7 માર્ક્સનો ક્વેશ્ચન, જેમાં 4 માર્ક્સમાં જે ફંક્શનનો ક્વેશ્ચન પૂછાય છે કેવી રીતે પૂછાય, મેચ ધ ફોલોઈંગ રીતે પૂછાય, જે આપણે અગાઉના 2 લેક્ચર્સ દરમિયાન શીખી ગયા, સમજી ગયા કેવી રીતે એક વાક્ય વાંચ્યા પછી કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટની ઉપર અંડરલાઈન કરવાની અને અંડરલાઈન શા માટે કરવાની ક્વેશ્ચન પેપરની અંદર, કાં તો પોતાના મનમાં, કારણ કે આપણને ખ્યાલ આવે કે ઓફન છે, અધરવાઇઝ ક્વિકલી છે, અધરવાઇઝ ઓલવેઝ છે, કાં તો બટ છે, અથવા એઝ પ્લસ મુખ્ય વિશેષણ પ્લસ એઝ છે. તો આ બધા જે શબ્દો છે એ લેંગ્વેજ એલિમેન્ટ્સ છે. અચ્છા, એ બધા જ લેંગ્વેજ એલિમેન્ટ્સને તમે યાદ રાખો છો, મનમાં રાખો છો, તો ડેફિનેટલી શું થાય છે, તમને તમારો જે 4 માર્ક્સનો પહેલો ક્વેશ્ચન છે ફંક્શનનો એ ટોટલ 4 માંથી 4 માર્ક્સ તમને મળે છે. અને બાકી રહ્યા 3 માર્ક્સ, તો એ 3 માર્ક્સ કેવી રીતે પૂછાય તો તમે જોશો તો અહીંયા આપણે આ લેક્ચરમાં જે પ્રમાણે બોર્ડ ઉપર લખ્યું છે એ ટોટલ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, જેની અંદર આપણે આ તૈયારીના ભાગરૂપે આ બોર્ડ ઉપર અલગ પ્રકારના ક્વેશ્ચન્સ મૂકેલા છે. આ બાજુ તમે જોશો તો ક્વેશ્ચન્સ છે અને આ જ ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખવા જોઈએ એ આપણે અહીંયા આગળ લખવાના છે. હું તમને સમજાવતો જઈશ અને તમારે નોટબુકની અંદર લખતું જવાનું છે. યાદ રાખજો મિત્રો, અહીંયા આગળ જે પ્રકારના આન્સર્સ લખાય છે, જે આન્સર હું લખું છું એ જ આન્સર સાચા એવું કહેવાય નહીં. માનો કે ધોરણ 9 ના ક્લાસમાં 45 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને જ્યારે આ 8 ક્વેશ્ચન્સના જ્યારે એ આન્સર્સ આપી રહ્યા હોય તો 45 વિદ્યાર્થીઓના જવાબો આ 8 ક્વેશ્ચન્સના તદ્દન કેવા હશે, જુદા હશે, અલગ હશે. મિત્રો તમારે સમજવાનું છે, સમજી વિચારીને ગ્રામેટિકલી કરેક્ટ આન્સર્સ તમારે આપવાનો છે, એરરલેસ આન્સર આપવાનો છે. તમારા આન્સરની અંદર તમે જોશો તો કોઈ પણ પ્રકારની જો ક્ષતિ હશે તો એ આન્સર તમારો કેવો હશે, ખોટો હશે, અને આ 3 માર્ક્સથી તમારા માર્ક્સ પણ જઈ શકે છે. એટલે અગાઉ જે 2 લેક્ચર લઈને આપણે જે સમજ્યા એ 4 માર્ક્સની તૈયારી હતી અને હવે જે સમજી રહ્યા છે એ ટોટલ 3 માર્ક્સના જે ક્વેશ્ચન છે એના માટેની આપણે ચર્ચા કરી રહ્યા છે. એમ કરીને 4 + 3 ટોટલ 7 માર્ક્સનું આ ફંક્શન નો જે ટોપિક છે એ આજના આ લેક્ચરની સાથે સમાપ્ત થશે, પૂર્ણ થશે. તો આ જે ક્વેશ્ચન છે એને કેવી રીતે લખી શકાય, એનું ટાઇટલ કેવું હોય, ઉપરની જે મેઇન જે ઇન્સ્ટ્રક્શન છે એ કેવા હોય, તો જો ત્યાં લખ્યું છે complete the sentences with the functions given in the brackets. હવે આ જે ક્વેશ્ચન છે complete the sentences with the functions given in the brackets, આ ક્વેશ્ચન તમે જુઓ છો મિત્રો, યાદ રાખજો આનો આ જ ક્વેશ્ચન ધોરણ 10 માં અને ધોરણ 11, 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ની અંદર પણ ફરીથી તમને જોવા મળવાનો છે. અચ્છા, અહીંયા તમારે જોવાનું છે કે જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ કેવી રીતે લખવામાં આવેલું છે અને બ્રેકેટમાં આપેલું જે ફંક્શન છે એ ફંક્શન કયું છે. સો ફંક્શનને યાદ રાખવાનું અને લેંગ્વેજ એલિમેન્ટ્સને યાદ રાખવાના.
એકે એક નાનકડી બાબતને જો તમે યાદ રાખો છો તો સાચા આન્સર્સ તમે લખી શકો છો. અચ્છા, આ બાજુ માત્ર ને માત્ર ક્વેશ્ચન્સ લખેલા છે. તમને એક્ઝામ ની અંદર ટોટલ 3 સેન્ટેન્સ આપ્યા હશે. આ 3 જે સેન્ટેન્સીસ છે એને તમારે એ જે સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાના છે વિથ ધ by using, especially by using the function given in the bracket. બ્રેકેટ માં આપેલા ફંક્શન ના આધાર પર તમારે વાક્યને શું કરવાનું? પૂર્ણ કરવાનું. તો આવો શરૂ કરીએ. આ જે ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ કેવી રીતે લખી શકાય. નંબર 1, બોર્ડની પેલી બાજુ ક્વેશ્ચન્સ લખેલા છે. બોર્ડની આ જગ્યાએ આપણે આન્સર્સ લખવાના છે. હું સમજાવતો જઈશ અને લખાવતો જઈશ. નંબર 1, although dot 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 બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, અને વિરોધાભાસની અંદર ધો આવી શકે, ઓલ્ધો આવી શકે, બટ આવી શકે. પણ તમે જોશો તો તમે ઓલ્ધો ના વાપરી શકો અને બટ પણ ના વાપરી શકો, કારણ કે તમારા વાક્યની શરૂઆત ઓલ્ધો થી થઈ છે, જેનો અર્થ થાય તેમ છતાં પણ. હવે તમારે ગ્રામેટિકલી આ વાક્યને સાચી રીતે લખવાનું છે. તો આપણે આ રીતે લખીએ છીએ, although he is poor, comma, although he is poor એટલે કે તે ગરીબ છે તેમ છતાં પણ. હવે જે બીજું વાક્ય આવશે ને મિત્રો, અલ્પવિરામ પછીનું, કોમા પછીનું જે બીજું વાક્ય આવશે એ ગરીબાઈથી વિરુદ્ધનું હશે, વિરોધાભાસ રજૂ કરતું હશે એવું વાક્ય હોવું જોઈએ. તો આપણે બનાવીએ, although he is poor, he is happy. અહીંયા આગળ આ જ્યારે વાક્ય લખ્યું આપણે he is happy, એ શું રજૂ કરે છે? એ વિરોધાભાસને રજૂ કરે છે. તે ગરીબ છે તેમ છતાં પણ ખુશ છે. હવે મિત્રો તમને ખબર છે, ગરીબી હોય, ગરીબાઈ પોતાના જીવનમાં હોય, કોઈ વ્યક્તિ ગરીબ હોય તો ખુશ કેવી રીતે હોઈ શકે? અને એના કારણે તમે જોશો બંને વાક્યોની વચ્ચે વિરોધાભાસ રજૂ થાય છે, કોન્ટ્રાસ્ટ રજૂ થાય છે, કોન્ટ્રાડિક્શન તમને જોવા મળે છે. અને એના કારણે આપણે આ વાક્યને તદ્દન સાચું કહી શકીએ છીએ, although he is poor, comma, he is happy. તે ગરીબ છે તેમ છતાં પણ ખુશ છે. સેકન્ડ નંબર, Quincy will dot 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 બ્રેકેટમાં expressing alternatives. તમારા ઓલ્ટરનેટિવ્સ ના ફંક્શન ની અંદર લેંગ્વેજ એલિમેન્ટ્સ આવી શકે. કાં તો તમે વાક્યને આઈધર ઓર થી લખી શકો અથવા નાઈધર નોર થી લખી શકો. આપણે આ જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એને આ રીતે આપણે લખવો છે. સો અહીંયા વાક્યની શરૂઆત કરતાથી થશે Quincy. અગેન will આપ્યું છે એટલે વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. તો સાદા ભવિષ્યકાળમાં will આવે, will પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો આપણે અહીંયા આગળ કોઈ ક્રિયાપદનું મૂળ રૂપ લખી દઈએ. ફોર એક્ઝામ્પલ વિઝિટ. વિઝિટ. હવે આપણે બે વિકલ્પો આપવાના રહે છે. ઓલ્ટરનેટિવ્સ એટલે બે વિકલ્પો હોવા જોઈએ. અને આપણે અહીંયા આગળ આઈધર ઓર થી આપણે વાક્યની શરૂઆત કરીશું. આપણા સેકન્ડ નંબરના આન્સરમાં આપણે આઈધર ઓર લેવું છે. તો વાક્ય તમે જોશો તો વાક્ય આ રીતે બની શકે, Quincy will visit, એના પછી આઈધર લખીએ, Quincy will visit either. હવે વિઝિટ ની વાત આવી છે એટલે કોઈ પણ સ્થળની આપણે વાત રજૂ કરવી પડે. સો Quincy will visit either Goa or. તમે જો વાક્યની અંદર જ્યારે આઈધર ઓર આવે છે ત્યારે તમારે બે વિકલ્પો રજૂ કરવા પડે છે. જ્યારે વાક્યમાં આઈધર ઓર આવે છે ત્યારે બે વિકલ્પોની જરૂરિયાત રહેશે. અને તમે જોશો તો સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન છે Quincy will, અને અહીંયા આગળ will આપ્યું છે એનો અર્થ એ કે જો ક્લાસરૂમમાં 45 વિદ્યાર્થીઓ હોય તો દરેકે દરેક વિદ્યાર્થીઓના આન્સર શીટની અંદર એક બાબત કોમન હોવી જોઈએ, અને એ છે તમારા બધાના આન્સર્સ, જે સેકન્ડ નંબરનો આન્સર છે એ સેકન્ડ નંબરનો આન્સર સાદા ભવિષ્યકાળમાં હોવો જોઈએ. સાદા ભવિષ્યકાળમાં ન લખતા બીજા કોઈ કાળમાં તમે લખો તો મિત્રો આઈધર ઓર લખ્યું હશે તેમ છતાં પણ આ વાક્ય તમારું ખોટું સાબિત થશે. તો મિત્રો તમે જોઈ શકો કે અહીંયા આગળ
આઈધર પછી એક પ્લેસનું નામ લખ્યું ગોવા અને એના પછી ઓર લખ્યું છે, ઓર લખ્યા પછી બીજા એક પ્લેસનું નામ લખીશું. તો અહીંયા આગળ વાક્ય આ રીતે બનાવી શકીએ આપણે, ક્વિન્સી will visit either Goa or Delhi. આનો અર્થ શું થયો કે ક્વિન્સી કાં તો ગોવાની મુલાકાત લેશે કાં તો દિલ્હીની મુલાકાત લેશે. મિત્રો અહીંયા આગળ આઈધર ઓર બે વિકલ્પો તમારે આપવા પડે અને એવી રીતે તમે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ નું જે ક્વેશ્ચન છે એને તમે સારી રીતે લખી શકો છો. નંબર 3 અને જેમાં લખ્યું છે this dress is ... બ્રેકેટમાં લખ્યું કમ્પેરિંગ નો અર્થ શું થાય તો ત્રણ પ્રકારના જુદા જુદા તમને વાક્યો ડેફિનેટલી જોવા મળે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને ધ સુપરલેટિવ ડિગ્રી. હવે આવા પ્રકારનું જો વાક્ય આવ્યું હોય this dress is ... તો તમે આ વાક્યને કાં તો સુપરલેટિવ ડિગ્રીમાં લખી શકો, કાં તો કમ્પેરેટિવ ડિગ્રીમાં લખી શકો, કાં તો પોઝિટિવ ડિગ્રીમાં લખી શકો, એઝ યુ વિશ. તમને જે મન ફાવે એ પ્રકારના ડિગ્રીમાં તમારું વાક્ય લખી શકો. પણ હા, તમારું વાક્ય માત્ર અને માત્ર ત્રણમાંથી કોઈ એક ડિગ્રીનું હોવું જોઈએ, કારણ કે બ્રેકેટમાં લખ્યું છે કમ્પેરિંગ, અને કમ્પેરિંગ જે ફંક્શન છે એમાં શું આવે તો ડિગ્રીના જ સેન્ટેન્સીસ આવે. તો આપણે ત્રીજા નંબરનો આન્સર લખીએ તો અહીંયા આગળ પહેલી વસ્તુનું નામ લખેલું છે this dress, એટલે કે આ ડ્રેસ. this dress is, હવે તમે જોશો તો અહીંયા આગળ કોઈ પણ પ્રકારની ડિગ્રી થી વાક્ય તમે લખી શકો છો, પણ આપણે અહીંયા આગળ પોઝિટિવ ડિગ્રીને આપણે અહીંયા આગળ લખવું છે. તો ડેફિનેટલી તમે જોશો તો this dress is પોઝિટિવ ડિગ્રીમાં જો વાક્ય લખવું હોય તો ફરજિયાત એઝ આવે. એઝ પછી તમારે મુખ્ય વિશેષણ લખવું પડે. મુખ્ય વિશેષણ તરીકે આપણે લઈએ છીએ બ્યુટીફુલ. બ્યુટીફુલ પછી તરત જ એના પછી એઝ આવશે અને એના પછી જેની સાથે એક બીજી વ્યક્તિ યા બીજા પદાર્થની વાત તમારે કરવી જોઈએ. સો this dress is as beautiful as, આપણે અહીંયા લખ્યું છે that dress. આનો અર્થ શું થયો તો આ ડ્રેસ જેટલો સુંદર છે તેટલો જ પેલો ડ્રેસ સુંદર છે. So this dress is as beautiful as that dress. Number 3 અહીંયા આગળ પૂર્ણ કર્યું છે. Moving to the next question. Mr. Shah ... બ્રેકેટમાં લખ્યું છે frequency of action. મિત્રો frequency of action ની અંદર અને manner of action, જેને આપણે એક્સપ્રેસિંગ મેનર પણ તરીકે ઓળખી શકીએ છીએ. સો આ બંને બાબતોમાં શું ડિફરન્સ છે? આ બંને બાબતોમાં ડિફરન્સ શું છે? સો ફ્રીક્વન્સી ઓફ એક્શન એ પુનરાવૃત્તિને રજૂ કરે છે અને એક્સપ્રેસિંગ મેનર એ ક્રિયાની રીતને રજૂ કરે છે. તમે જાણો છો એ પ્રમાણે એમાં એલવાય વાળા ક્રિયા વિશેષણો મૂકવાના છે અને જ્યારે અહીંયા આગળ ક્રિયાની પુનરાવૃત્તિ થતી હોય એવા પ્રકારના ક્રિયા વિશેષણો મૂકવાના છે. તો અહીંયા આગળ 4th નંબરના આન્સરની અંદર આપણે આ પ્રમાણે આન્સર લખી શકીએ. ફોર એક્ઝામ્પલ, Mr. Shah often, આપણે અહીંયા આગળ ક્રિયાની પુનરાવૃત્તિ રજૂ કરવા માટે often શબ્દ વાપરવો છે, often ક્રિયા વિશેષણ વાપરવું છે. તો અહીંયા આગળ આપણે often લખ્યું. સો વાક્ય બને Mr. Shah often goes to Ahmedabad. તો મિત્રો અહીંયા આગળ આ સેન્ટેન્સ છે એ પૂરું થઈ ગયું. વાક્યનો અર્થ શું થાય? Mr. Shah વારંવાર અહેમદાબાદ જાય છે. Mr. Shah often goes to Ahmedabad. ક્રિયાની અહીં આગળ પુનરાવૃત્તિ અને રજૂ કરવામાં આવે છે, frequency of action. Moving to the next question, number 5. Our class teacher ... બ્રેકેટમાં describing person. મિત્રો મેં તમને કહ્યું હતું describing person, describing place, describing thing. આ ત્રણ પ્રકારના જો ફંક્શન્સ તમને જોવા મળે તો એમાં તમારે શું યાદ રાખવાનું છે? જે તે પણ વસ્તુ, વ્યક્તિ અથવા સ્થળ એના અનુસંધાનમાં તમારે કોઈ પણ નામની આગળ વિશેષણ અને એની આગળ એક આર્ટિકલ લગાવવો જરૂરી બને છે. તો અહીંયા આગળ આપણે આર ક્લાસ ટીચર એક વ્યક્તિને વર્ણન કરવાનું છે. તમે જોઈ શકો ડિસ્ક્રાઇબિંગ પર્સન, પણ ... જે કર્યું છે એ આખું જે વાક્ય તમે કમ્પ્લીટ કરો છો એ સુટેબલ સેન્ટેન્સ હોવું જોઈએ. તો અહીંયા આગળ આપણે
5th નંબરના આન્સરમાં લખીશું our class teacher, our class teacher, our class teacher. હવે માનો કે અહીંયા આગળ આ વાક્ય આટલું જ લખ્યું છે, our class teacher ... પછી તમારે વાક્યને સાદા વર્તમાન કાળમાં લખવું હોય તો પણ તમે એકદમ મુક્ત છો, અને જો સાદા ભૂતકાળમાં લખવું છે તો પણ તમે એકદમ ફ્રી છો. પણ વાક્યનો ભાવાર્થ રજૂ થતો હોવો જોઈએ, ગ્રામેટિકલી તમારા સેન્ટેન્સીસ સાચા હોવા જોઈએ. અહીંયા આ વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાં લખીએ છીએ. મેં કહ્યું તે પ્રમાણે નામની આગળ વિશેષણ અને એની આગળ આર્ટિકલ ખૂબ જ અગત્યનો છે. આપણે અહીંયા લખીએ તો આ ક્લાસ ટીચર ઇઝ અ વિશેષણ લઈએ જનરસ, અને કોઈ નામ લખીએ તો પર્સન. પર્સન એટલે વ્યક્તિ, જનરસ એટલે ઉદાર, અને નામની આગળ વિશેષણ તો એની આગળ ફરજિયાત આર્ટિકલ આવે. સો આર્ટિકલ પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન આ થઈ ગયું, અને આ ત્રણ બાબતો ક્લાસ ટીચરનું વર્ણન કરે છે. સો વાક્ય શું બન્યું? અમારા વર્ગ શિક્ષક ઉદાર વ્યક્તિ છે. અમારા વર્ગ શિક્ષક ઉદાર વ્યક્તિ છે. આ ક્લાસ ટીચર ઇઝ અ જનરસ પર્સન. તો આમ કરીને તમે ડિસ્ક્રાઇબિંગ પર્સન ના જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં આવનારા જે ક્વેશ્ચન્સ છે એને તમે સારી રીતે લખી શકો છો. ફ્રેન્ડ્સ, નંબર 6, he told her ... બ્રેકેટમાં લખ્યું છે રિપોર્ટિંગ. હવે મિત્રો, એક બાબત મારે તમને કહેવી છે, અને એ છે કે જ્યારે રિપોર્ટિંગ ફંક્શન તમને બ્રેકેટમાં દેખાય તો એક વસ્તુ તમારે યાદ રાખવાની, અને એ છે કે તમારું વાક્ય ઇનડિરેક્ટ સ્પીચનું હોવું જોઈએ. હવે ઇનડિરેક્ટ સ્પીચનું તમે વાક્ય ડાયરેક્ટ લખશો તો કદાચ મને નથી લાગતું કે તમે ખૂબ જ આસાનીથી લખી શકો, અને એના કારણે શું કરવું પડે? તમારે વાક્યને ડાયરેક્ટ સ્પીચમાં પહેલા રજૂ કરવાનું, મનમાં તૈયાર કરવાનું. આવો આપણે એ પ્રમાણે કામ કરીએ. he told her ... બ્રેકેટમાં રિપોર્ટિંગ. હવે અહીંયા તો ઇનડાયરેક્ટ સ્પીચ થી વાક્યની શરૂઆત થઈ છે. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે he told her. હવે પહેલું આપણે આ વાક્યને ડાયરેક્ટ સ્પીચમાં લઈએ. ફોર એક્ઝામ્પલ, he said to her, comma into double inverted comma. બરાબર યાદ રાખજો. he said to her, comma into double inverted comma, you are very lazy. તું ખૂબ જ આળસુ છે. આવું કોણ કહે છે? એક છોકરો એક છોકરીને કહે છે. he said to her, comma into double inverted comma, you are very lazy. હવે મિત્રો, સાદા વર્તમાન કાળમાં બોલાયેલું આ વાક્ય જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં જાય ત્યારે એ કયા કાળમાં ફેરવાઈ જાય? સાદા ભૂતકાળમાં ફેરવાઈ જાય. એટલે જ્યાં આગળ યુ આર છે તો આર એ સાદો વર્તમાન કાળ છે, તો એને આપણે જ્યારે ભૂતકાળમાં ફેરવીશું ત્યારે વોઝ અથવા વર બની જશે. અને નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કર્તાનો પણ ફેરફાર આવે છે. એટલે પેલો જે છોકરો જ્યારે છોકરીને એવું કહે છે યુ આર વેરી લેઝી, ત્યારે એ જે યુ છે એ ખરેખર આપણા માટે કોણ છે? પેલી છોકરી છે. એટલે યુ નો ફેરફાર શામાં થાય? શીમાં થાય. એટલે શી કર્તા તરીકે આવશે, અને ત્યારબાદ શું મૂકવું પડશે? આર ની જગ્યા આગળ તમારે કાળનો ફેરફાર કરીને વોઝ મૂકવું પડશે મિત્રો, તો તમારું વાક્ય સાચું બને. એટલે મેં તમને કહ્યું કે જ્યારે રિપોર્ટિંગ વાળું જે ક્વેશ્ચન તમને આ સ્પેસિફાઈડ જે ક્વેશ્ચન છે, સ્પેશિયલી 3 માર્ક્સનો આ ક્વેશ્ચન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળો ફંક્શનનો આ ક્વેશ્ચન, એની અંદર જો રિપોર્ટિંગ વાળો ક્વેશ્ચન પૂછાય તો તમારે આ પ્રમાણે કામ કરવાનું. પહેલા ડાયરેક્ટ સ્પીચમાં એને મનમાં તૈયાર કરો, એન્ડ ધેન યુ રાઇટ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડેફિનેટલી આપણે હમણાં જે સમજ્યા એ જ નંબર 6 માં લખીશું. he said to નું થઈ જાય told, અને told પછી જે તે પણ લિસનર છે એ આવી જાય. હવે વિધાન વાક્ય હોવાના કારણે અહીં આગળ કરતા સંયોજક તરીકે that મુકાશે. હમણાં જ આપણે કીધું કે you are very lazy. you એટલે પેલી છોકરી, આપણા માટે you શું થઈ જાય છે? she થઈ જાય છે. સો she મૂકી દીધું, અને સાદા વર્તમાન કાળનો ફેરફાર સાદા ભૂતકાળમાં થાય એટલે she પછી શું આવે? was. અને એના પછી જે શબ્દો છે as it is આપણે લખવાના છે that she was very lazy. સો મિત્રો, તમારું આ રિપોર્ટિંગ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ તૈયાર થઈ ગયું. he told her that she was very lazy. મિત્રો યાદ રાખજો, ડાયરેક્ટ સ્પીચમાં પહેલા તૈયાર કરજો, પછી એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરજો, તો જ
જે આવી રીતે જે ક્વેશ્ચન પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ની અંદર, એ તમે ખૂબ જ સારી રીતે કરી શકશો. એ ચાહે ધોરણ 9 હોય, 10 હોય, 11 યા 12મા ધોરણની અંદર પૂછાનારો ક્વેશ્ચન હોય, પણ તમારે આ જ પદ્ધતિથી શું કરવાનું છે? આન્સર્સ લખવાના છે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. ડોટ 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 ફૂલ સ્ટોપ બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તમને અહીંયા વાક્યમાં કશું આપ્યું નથી. એનો અર્થ એ કર્તા પણ તમારે મૂકવાનો છે, ક્રિયાપદ પણ તમારે મૂકવાનું છે, કર્મ પણ તમારે મૂકવાનું છે, અને સૌથી અગત્યની વસ્તુ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો તમને યાદ હોવું જોઈએ કે વાક્ય સાદા ભૂતકાળમાં લખાય કાં તો ચાલુ ભૂતકાળમાં લખાય. હવે આપણે અહીંયા આગળ લખીએ છીએ જે તે પણ વાક્ય અહીંયા લખીશું એ સાદા ભૂતકાળમાં લખીશું. જો તમે સાદા ભૂતકાળમાં લખો છો વાક્ય, તો એનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ. આ સૂત્રને આધીન થઈને તમારે શું કરવાનું છે? વાક્ય લખવાનું, તો તમને 1 માર્ક મળે. જો તમે ચાલુ ભૂતકાળમાં લખો તો શું કરવાનું? એનું સૂત્ર યાદ રાખવાનું, કર્તા પ્લસ વોઝ અથવા વર, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એના પછી એ ક્રિયાપદના મૂળ રૂપની પાછળ આઈએનજી પ્રત્યય લગાવવાનું, અને અંતમાં કર્મથી વાક્યને પૂર્ણ કરવાનું. તો આ થઈ ગયું ચાલુ ભૂતકાળ. આપણે અહીંયા આગળ સાદા ભૂતકાળમાં વાક્ય લખવું છે, તો આપણે અહીંયા 7th નંબરની અંદર કોઈ પણ કર્તા લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ ક્વિન્સી. હવે કર્તા તરીકે આપણે એક વ્યક્તિનું નામ લીધું, ધેટ ઇઝ ક્વિન્સી. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું પડે. કેમ? કારણ કે આપણે આ વાક્ય શું કરી રહ્યા છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, જેમાં 2 કાળ આવે, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. આપણે લખીએ છીએ સાદા ભૂતકાળમાં, તો કર્તા પછી ક્રિયાપદનું શું મૂકવું પડે? ભૂતકાળનું રૂપ મૂકવું પડે. અને ભૂતકાળનું રૂપ આપણે કોઈ પણ ભૂતકાળનું રૂપ લખી લઈએ. ફોર એક્ઝામ્પલ ક્વિન્સી, અને કર્તા પછી આપણે કોઈ પણ ક્રિયાપદના ભૂતકાળના રૂપને લઈએ છીએ. કોઈ પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ રોટ. રાઇટ નું ભૂતકાળ આપણે લીધું છે, રાઇટ નું ભૂતકાળ રોટ થાય એ આપણે લીધું છે. તમે કોઈ પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લઈ શકો મિત્રો, કોઈ પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લઈ શકો, પણ હા, તમારા વાક્યનો અર્થ નીકળવો જોઈએ. જો ગ્રામેટિકલી એ સેન્ટેન્સ સાચું નહીં હોય તો તમને આનો 0 માર્ક મળી શકે છે, અને એના કારણે ખૂબ જ વિચારીને તમારે આન્સર લખવાનો છે. અહીં આગળ મેં રાઇડ નું ભૂતકાળ રોટ લીધું છે. હવે આપણે કર્મ મૂકવાનું. ફોર એક્ઝામ્પલ ક્વિન્સી રોટ a beautiful story. વાક્ય અહીંયા આટલું થયું. ક્વિન્સી રોટ અ બ્યુટીફુલ સ્ટોરી. ક્વિન્સીએ સુંદર વાર્તા લખી. હવે હજુ પણ મારે અમુક શબ્દો ઉમેરવા છે જેને આપણે ક્રિયા વિશેષણો તરીકે ઓળખીએ. ક્વિન્સી રોટ અ બ્યુટીફુલ સ્ટોરી લાસ્ટ નાઇટ. મિત્રો અહીંયા આગળ વાક્યનો અર્થ ખૂબ જ સારો એવો આવ્યો. ગઈકાલે રાત્રે ક્વિન્સીએ રોટ અ બ્યુટીફુલ સ્ટોરી લાસ્ટ નાઇટ. ગઈકાલે રાત્રે ક્વિન્સીએ ખૂબ જ સુંદર વાર્તા લખી. તો આ પ્રમાણે તમારે વિચારવાનું છે. કર્તા લઈ લો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લઈ લો, કોઈ પણ કર્મ લઈ લો, અને વાક્યને ખૂબ જ સચોટ રીતે, સારી રીતે અને સુંદર ફોર્મેશનનો ઉપયોગ કરીને તમારે વાક્યને લખવાનું રહેશે. And the last question of this video lecture, number 8. The sky is cloudy. Cloud એટલે વાદળ, અને cloudy એટલે વાદળો ભરાય આવ્યા છે. ક્લાઉડી થઈ ગયું છે, ક્લાઉડી એટમોસ્ફિયર થઈ ગયું છે. એટલે કે વરસાદી મોસમ આવી ગયો છે, જાણે કે વરસાદ વરસશે એવું લાગે છે. અને તમે જો મિત્રો, the sky is cloudy ... બ્રેકેટમાં એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટીમાં શું આવે? કાં તો મે આવી શકે, કાં તો મે નોટ આવી શકે, કાં તો માઇટ આવી શકે, કાં તો માઇટ નોટ આવી શકે. આપણે અહીંયા આગળ તમને ક્વેશ્ચનમાં આપ્યું છે the sky is cloudy. આકાશ કેવું છે? ક્લાઉડી છે, વાદળિયું છે. વાદળો ભરાય આવે છે. સો ડેફિનેટલી વાદળો ભરાય આવે છે. એનો અર્થ આગળ શું થશે કે આજે કદાચ વરસાદ વરસશે. સો આ જ સેન્સને આપણે લઈએ તો વાક્યને આ રીતે લખી શકીએ. The sky, ક્વેશ્ચન પેપરમાં જે લખ્યું હોય એ તો લખી જ દેવું પડે મિત્રો. The sky is cloudy, full stop. આગળ વાક્ય કન્ટિન્યુ કરવાનું છે. It
પોસિબિલિટીમાં મે આવે, આપણે અહીંયા આગળ મે મૂકવું છે. ઇટ મે રેઇન ટુડે, આ પ્રમાણે આપણે વાક્ય લખી શકીએ. ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ વરસશે. કેમ? કારણ કે આકાશ કેવું છે? ક્લાઉડી દેખાય છે ના. સો ક્લાઉડી એટમોસ્ફિયર, ક્લાઉડી જે સ્કાય છે દેખાય છે, અને એના કારણે આપણે પોસિબિલિટી એટલે કે જે શક્યતા છે એને આપણે પ્રેડિક્ટ કરી શકીએ that it may rain today, આજે કદાચ વરસાદ વરસશે. સો મિત્રો તમે જોયું કે જુદા જુદા પ્રકારના જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સના રિલેટેડ જેટલા પણ બ્રેકેટમાં આપેલા જે ફંક્શન્સ છે એ ફંક્શન્સને ખૂબ જ ધ્યાનથી સમજો. એની અંદર આવનારા જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એને યાદ રાખો, જુદા જુદા પ્રકારના સૂત્રોને યાદ રાખો, અને એક એક સેન્ટેન્સ સ્ટ્રક્ચરને યાદ રાખ્યા પછી જો તમે સેન્ટેન્સીસ લખશો તો એક વાક્ય તમારું કેવું બનશે? સાચું બનશે, અને એના આ જે ક્વેશ્ચનના 3 માર્ક્સ છે એ 3 માંથી 3 માર્ક્સ તમને મળશે. અગાઉ જે જોયા હતા એમાંથી 4 માંથી 4 માર્ક્સ મળશે, અને આમ કરીને ટોટલ 7 માર્ક્સનો આ જે ક્વેશ્ચન છે એ 7 માર્ક્સ તમે શું કરશો? પ્રાપ્ત કરી શકશો. સો મિત્રો, ફંક્શન નો સૌથી મોટો ક્વેશ્ચન ધોરણ 9 નો આ વિડિયો લેક્ચર સાથે આપણે સમાપ્ત કરીએ છીએ, અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ફરી મળીશું ત્યારે નવા એક ક્વેશ્ચન સાથે આપણે એકબીજાને મુલાકાત કરીશું, એકબીજાને સાથે મળીશું. ત્યારે મિત્રો, જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોવ તો 9033624755 મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ યા કોલ કરીને તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ રિલેટેડ વિથ ફંક્શન્સ તમે મને પૂછી શકો છો. અને જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોવ તો ફરજિયાત તમારા વિશેષ શિક્ષકોની સાથે ફંક્શનના રિલેટેડ તમારે ચર્ચા કરી લેવાની છે. નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ધ્યાન રાખવાનું, ફંક્શનના સંપૂર્ણ જેટલા પણ વિડીયોઝ થયા છે ફંક્શન્સના રિલેટેડ, જેટલા પણ વિડીયોઝ તમારી પાસે તમને પહોંચાડી દેવામાં આવ્યા છે, તમે જોઈ લીધા છે, એની નોટ્સ તૈયાર કરવાની છે, અને એ નોટ્સ માત્ર ને માત્ર PDF ફોર્મેટમાં ગૂગલ ક્લાસમાં, ઇંગ્લિશ ગૂગલ ક્લાસમાં તમારે શું કરવાની છે? અપલોડ કરવાની છે. આ બાબતને તમારે યાદ રાખવાની છે. મિત્રો, ફરી આપણે ડેફિનેટલી મળવાના છે અને નવા ક્વેશ્ચન સાથે મળવાના છે. પણ જ્યારે ફંક્શનનો આ ક્વેશ્ચન અહીંયા પૂરો કર્યો છે, ખૂબ જ લાંબા સમયથી આ ક્વેશ્ચન ચાલતો હતો, જેને આપણે અહીંયા આગળ સક્સેસફુલી પૂર્ણ કરીએ છીએ. સો મિત્રો, નેક્સ્ટ ટાઈમ મળીશું ડેફિનેટલી. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.